નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરજા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો એનો ઉદાહરણ 6 શીખીશું. સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ. એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવશેષ કોણના માપ અનુક્રમે 30° અને 45° માલુમ પડે છે. તો બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે જુલાઈ 2022ની અંદર સ્ટાન્ડર્ડના પેપરની અંદર પૂછાયેલો, એટલે કે IMP છે. હવે આ દાખલા ટોટલ 5 સ્ટેપની અંદર ગણાતા હોય છે. પહેલાં રકમનો વ્યવસ્થિત અભ્યાસ કરીને એના ઉપરથી આકૃતિ દોરવાની હોય છે. આ પહેલું સ્ટેપ છે આપણું. આકૃતિ મેં પહેલથી દોરીને રાખી છે. બીજા સ્ટેપની અંદર આની અંદર નાનકડું વર્ણન કરવાનું હોય છે શક્યબિલિટીની અંદર. ત્રીજા સ્ટેપની અંદર આની અંદર જે માપ આપે છે એનો ઉલ્લેખ કરવાનો હોય છે. ચોથા સ્ટેપની અંદર જરૂર પડે તો ચલ ધારવાના હોય છે. આની અંદર x અને h એવા બે મેં ચલ ધાર્યા છે. અને યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો હોય છે. સાઇન કોસ, ટેન કોસ, સેક કોસેક છે, એમાંથી આપણે યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો છે. આ દાખલામાં આપણે ટેન ગુણોત્તરનો ઉપયોગ કરીશું. પૂરેપૂરું ધ્યાન આપો. ધીરે ધીરે એને ગણતા જઈએ કેવો જવાબ આપે છે. સૌપ્રથમ પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું છે. આકૃતિ દોરાઈ ગઈ છે રકમ ઉપરથી. હવે આનું નાનકડું વર્ણન. સૌપ્રથમ એ છે બહુમાળી ઇમારત છે. એ બહુમાળી ઇમારત દર્શાવે છે અને સીડી એ 8 મીટર ઊંચાઈની ઇમારત દર્શાવે છે. બરાબર. આ નાની ઇમારત છે અને આ મોટી ઇમારત છે. હવે અહીંયા ત્રિકોણ ABCના જે માપ છે એ લખી દઈએ. ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90° અને અહીંયા જુઓ, આમ કરીને આમ અંતઃયુગ્મ કોણ બને છે. XAC અને ACB આ 30° છે તો આ પણ 30° થાય. આમ કરીને આમ Z બનાવે છે તો આ 30° છે તો આ પણ 30° બને. સમાંતર રેખાઓની છેદિકા AC દ્વારા જે યુગ્મ કોણો બને છે એમના માપ સરખા હોય તો ખૂણો ACB બરાબર ખૂણો XAC બરાબર 30°. એ જ પ્રમાણે ત્રિકોણ AED લઈ લઈએ. ત્રિકોણ AED માં ખૂણો E બરાબર 90° અને XAD અને ADE બરાબર છે. આ 45° ખૂણો અને 45° ખૂણો બરાબર. એ પણ Z આકારે યુગ્મ કોણ બને છે, અંતઃયુગ્મ કોણ બને છે. તો એ લખી દઈએ ADE ખૂણો ADE બરાબર ખૂણો XAD બરાબર કેટલા છે 45° છે. તથા આજે 8 મીટર ઊંચાઈની ઇમારત છે એટલે CD અને અહીંયા લંબચોરસના કારણે સામસામેની બાજુ લંબચોરસમાં સરખી બને તો BE અને CD નું માપ સરખું મળે છે. તો એ પણ લખી દઈએ. તથા BE બરાબર CD બરાબર 8 મીટર. હવે X અને H જે બે ચલ ધાર્યા છે એનો ઉલ્લેખ કરી દઈએ. ધારો કે અહીંયા પણ આ BC અને DE લંબચોરસની સામસામેની બાજુઓ છે એટલે બંને માટે X લખી દઈએ. ધારો કે BC બરાબર DE બરાબર X મીટર અને AB છે એના માટે H મીટર ધારી લઈએ. AB બરાબર H મીટર બરાબર. AB મળશે ને પછી AB અને BE નો સરવાળ કરશો એટલે અહીંયા AE ની ટોટલ ઊંચાઈ મળી જશે. અને હવે બે ગુણોત્તરો લઈએ. પહેલા tan 30° લઈએ. tan 30° બરાબર 30°ની સામેની બાજુ AB
અને ત્રિસંશની પાસેની બાજુ BC. તેથી tan 30ની કિંમત 1/3 છે. AB માટે આપણે h ધાર્યા છે, એ લખી દઈએ. BC બરાબર આપણે x ધાર્યા છે, બરાબર. BC બરાબર x લીધેલા હતા. તેથી xને અહીંયા ભાગાકારમાં છે, ગુણાકારમાં લઈ જાઓ. વર્ગમૂળ 3 અહીંયા ભાગાકારમાં છે, ગુણાકારમાં જશે, એટલે વર્ગમૂળમાં 3h મળશે. આને કહીએ હવે પરિણામ 1. હવે આપણે બંને જે પરિણામ 1 લીધું છે એમાં x ને કરતા કર્યું છે. પરિણામ 2 લઈશું ને tan 45, એની અંદર પણ x ને જ કરતા કરીશું. એટલે પરિણામ 1 અને 2 મેળવીને પછી બંનેની સરખામણી કરી દઈશું, બરાબર. મેં ઉદાહરણ 5ની અંદર તમને શીખવ્યું છે એ રીતે પ્લેલિસ્ટમાં મૂકેલો છે, બધું સ્વાધ્યાયના દાખલા પણ મૂકેલા છે. તો હવે tan 45 બરાબર 45 સામેની બાજુ આખે આય AE અને 45ની પાસેની બાજુ થશે DE. હવે tan 45ની કિંમત તો આપણને ખબર છે કેટલી છે, 1 છે. હવે AE જુઓ, AE છે ને AB અને BE નો સરવાળો છે, તો AB આપણે એ જ ધાર્યા છે, તો h લખી દઈએ. અને DE આપણી પાસે BE આપણી પાસે 8 છે, તો 8 લખી દઈએ. DE આપણે x ધાર્યા છે, તો x લખી દઈએ. તેથી આખા જે A છે એના પર આપણે h+8, ઉપરનો ભાગ h, નીચેનો ભાગ એટલે h+8 લખ્યા છે. x અહીંયા ભાગાકારમાં છે, ગુણાકારમાં બી જશે, અને h+8 આને કહીએ પરિણામ 2, બરાબર છે. હવે પરિણામ 1 અને 2 ની અંદર ડાબી બાજુ સમાન છે, તો જમણી બાજુ પણ કેવી થાય, સમાન થાય. તો પરિણામ 1 અને 2 પરથી 1 અને 2 પરથી વર્ગમૂળમાં 3h બરાબર h+8. તેથી આપણે અહીંયા h ને ડાબી બાજુ લાવી દઈએ, એટલે વર્ગમૂળમાં 3h. આ h ડાબી બાજુ આવે એટલે -h થશે, બરાબર 8. બંનેમાંથી h કોમન કાઢી દઈએ, તો h અહીંયા વર્ગમૂળ 3 - 1 બરાબર 8 આવશે. h ને આપણે કરતા કરી દઈએ, તો 8/3 -1, બરાબર. હવે આના સમીકરક હવે વડે ગુણીએ અને ભાગીએ. h બરાબર 8 ગુણ્યા આના સમીકરક અવયવ વડે વર્ગમૂળ 3 + 1 વડે ગુણીશું, ભાગીશું. અહીંયા માઇનસ છે, ખાલી વચ્ચેનું ચિહ્ન બદલી દે, સમીકરક આવો મળી જાય, બરાબર. અહીંયા જે કૌંસમાં પહેલાં લખી દઈએ, જે આપ્યું છે વર્ગમૂળ 3 - 1. વર્ગમૂળ 3 + 1 વડે ગુણ્યા, તો નીચે વર્ગમૂળ 3 + 1 વડે ભાગી દો, બરાબર છે. હવે તેથી h બરાબર અહીંયા 8ને અંશમાં અંદર ગુણી જ દઈએ, 8 વર્ગમૂળ 3. 8 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 8 વર્ગમૂળ 3, બરાબર. પછી ગુણ્યા 8 અહીંયા નીચે 2 વચ્ચે ઉડી જશે, તો એમને રાખીએ, ભલે 12 ને 12 રહ્યા. પછી અંદર ગુણી દઈશું, ચોગડો જે છે એને અંદર લઈ જઈશું. 8 ગુણ્યા વર્ગમૂળ 3 + 1. હવે આપણો નિત્ય સમયક યાદ કરો. અહીંયા પહેલું પદ સમાન હોય, બીજું પદ સમાન હોય, તો આપણે એક નિત્યસમ જાણીએ છીએ. એ નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કરવો છે. આપણે જાણીએ છીએ કે a - b બીજા કૌંસમાં a + b આવું હોય ત્યારે a² - b², આવું એક નિત્યસમ જાણીએ છીએ, બરાબર. એ પ્રમાણે અહીંયા પહેલું પદ સમાન છે, તો પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 3નો વર્ગ. પછી બીજું પદ સમાન છે, તો બીજા પદનો વર્ગ, બરાબર છે. હવે h બરાબર 8 ગુણ્યા વર્ગમૂળ 3 + 1 છે, ત્યાં વર્ગમૂળ 3નો વર્ગ પૂરેપૂરા 3 મળી જશે. અને -1નો વર્ગ 1, 3માંથી 1 જાય તો 2. તો
અહીંયા આપણને એચ મળશે 8 ગુણ્યા વર્ગમૂળમાં 3 પ્લસ 1 છેદમાં 3માંથી 1 જાય તો બીજો અહીંયા 2 નો ઘડિયો 8 આવે ત્યાં સુધી બોલો તો 4 વધશે. તેથી એચ બરાબર 4 ને અંદર ગુણી દઈએ. 4 વર્ગમૂળમાં 3 અને 4 એકા 4 બરાબર. તો આ એચ મળ્યો. ટૂંકમાં આપણને આ ઉપરનો ભાગ એ બી છે ને એ મળ્યો. હવે ઇમારતની બહુમાળી ઇમારતની ઊંચાઈ આના પરથી મળી જશે જે પહેલી માગી હતી અહીંયા. તો અહીંયા લખીએ તેથી બહુમાળી ઇમારતની ઊંચાઈ જે આખ્યા એ છે એ બરાબર એ બી વત્તા બીઈ અથવા એચ વત્તા બીઈ સીધા એચ વત્તા 8 લખી દઈએ તો પણ ચાલે બરાબર છે. એચ વત્તા 8 એચ આપણે તરત જ મેળવ્યો 4 વર્ગમૂળમાં 3 વત્તા 4 અને વત્તા 8 તો હતા જ બરાબર. એચની જગ્યાએ આટલી વસ્તુ મૂકીએ આપણે 4 વર્ગમૂળમાં 3 વત્તા 4 ને 8 12. જો એ 4 કોમન નીકળ્યા છે તો હવે કાઢી દઈએ. 4 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 4 તરી 12 બરાબર છે. તો બહુમાળી ઇમારતની ઊંચાઈ 4 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 3 મીટર મળશે. હવે બંને ઇમારત વચ્ચેનું અંતર આપણને પૂછ્યું છે x. તો એના માટે જે આપણી ભાઈ એચની કિંમત છે ને આ પરિણામ 1ની અંદર મૂકો અથવા તો 2ની અંદર મૂકો તમને જવાબ મળી જશે. આપણે પરિણામ 2ની અંદર જ મૂકી દઈએ છીએ એટલે આટલા. કારણ કે tan 45 છે જેટલો AE હોય ને એટલો જ DE હોય. કારણ કે tan 45ની કિંમત 1 છે એટલે આટલી ને આટલી જ મળવાની છે આપણને. અહીંયા લખીએ નાની ઇમારતની ભાઈ બંને ઇમારત વચ્ચેનું અંતર. બંને ઇમારત વચ્ચેનું અંતર DE બરાબર x બરાબર h વત્તા 8. h વત્તા 8 આનું આજ મળવાનું છે બરાબર. એમને એમ સીધા લખી દો તો પણ ચાલે. આપણે સાદું રૂપ આપીએ અહીંયા 4 વર્ગમૂળમાં 3 વત્તા 4 વત્તા 8 બરાબર 4 વર્ગમૂળમાં 3 4 ને 8 12. બંનેમાંથી 4 4 કોમન કાઢો તો અહીંયા વર્ગમૂળમાં 3 વધશે, અહીંયા 4 તરી 12 એટલે 3 વધશે બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે આ રીતે ગણી શકાય. સ્ટાન્ડર્ડના પેપરની અંદર પૂછાયેલો છે દાખલો ફરીવાર પૂછાય છે એટલે તૈયાર કરી દેવાનો. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે એની અંદર જઈને સ્વાધ્યાયના તમામ દાખલા અને આગળના જે ઉદાહરણ છે ઉદાહરણ 1 થી 5 એ જોઈને શીખી શકશો. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.